જો તમને કોઈ પણ પ્રકારની ચામડીની બીમારી છે, એટલે કે થાજર, એક્ઝિમા, મેલેઝમા, યૌવન પીડિકા એટલે કે ખીલ છે, કે પછી તમને કોઈ સ્કિન ઇન્ફેક્શન છે, કે ગુમડા છે, કે સીળસ નીકળે છે અને તમે આ આદત છોડતા નથી, તો તમને તાત્કાલિક આ 8 આદત છોડવી જોઈએ, નહીતર આ બધા રોગમાં તમને વધારો થશે. અને જો તમને કોઈ સ્કિનની એટલે કે ચામડીના રોગની તકલીફ નથી અને તમે એવું ઈચ્છો છો કે ભવિષ્યમાં પણ તમને ચામડીના રોગ થાય નહીં, તો તમારે આ 8 આદતથી બચવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં ચરક સંહિતા એટલે કે ચરક સંહિતા જેને ચિકિત્સામાં શ્રેષ્ઠ સંહિતા માનવામાં આવેલ છે, તે સંહિતા ચરક સંહિતાના સૂત્રસ્થાનના અધ્યાય 25માં કહેલું છે કે કુષ્ઠ દીર્ઘ રોગાણામ શ્રેષ્ઠ, એટલે કે ચામડી વિશે કહ્યું છે. કુષ્ઠ રોગ, કુષ્ઠ એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં ચામડીની બીમારીને કુષ્ઠ કહેવામાં આવે છે. કુષ્ઠ એટલે એને આપણે લેપ્રસી તરીકે લેવાનું નથી. કુષ્ઠ એટલે કે ચામડીની બીમારી, અને તે દીર્ઘ રોગાણામ શ્રેષ્ઠ એટલે કે લાંબી ચાલનારી બીમારીમાં શ્રેષ્ઠ છે. એટલે કે તમને કોઈ પણ ચામડીનો રોગ થયો હોય તો તે લાંબે ચાલે છે અને લાંબા ચાલવામાં તેનો નંબર 1 આપવામાં આવેલો છે. એટલે તમને શરીરમાં કોઈ પણ બીમારીમાં ચામડીનો રોગ છે એ ખૂબ લાંબી ચાલે છે. તો સૌથી પહેલી આદત છે દૂધ, એટલે કે તમને જો ચામડીનો રોગ થયો હોય તો તમારે સૌથી પહેલી દૂધ અને દૂધથી બનતી વસ્તુનું સેવન બંધ કરવું જોઈએ, કારણ કે દૂધ પચવામાં ભારે ગુરુ છે અને દૂધથી કફ દોષ વધે છે. એટલે આ પચવામાં ભારે છે તેના કારણે અપચો, શરીરમાં આમદોષ ઉત્પન્ન થાય છે, અને આ આમદોષ રક્ત અને માંસ ધાતુ સાથે મળીને તમને ઘણા બધા ચામડીના રોગો ઉત્પન્ન કરે છે. આ સિવાય દૂધ ઘણી બધી વસ્તુ સાથે વિરુદ્ધાહાર છે, જેમ કે દૂધ અને ગોળ, દૂધ અને ડુંગળી, અથવા તમે કોઈ પણ ખારી એટલે કે નમકીન વસ્તુ સાથે પણ દૂધ વિરુદ્ધાહાર છે. તો આવી રીતે આયુર્વેદ શાસ્ત્રમાં પણ કહેલું છે કે તમારે કુષ્ઠ રોગ હોય તો સૌથી પહેલા દૂધ બંધ કરવાનું છે. બીજી આદત છે દિવા સ્વપ્ન, એટલે કે દિવસે સૂવું. ઘણા લોકોને દિવસે સૂવાની આદત હોય છે. ઘણા લોકો કહે છે અમે તો કલાક સૂઈએ છીએ, ઘણા લોકો તો 3 થી 4 કલાક દિવસે સૂતા હોય છે. તો તેનાથી શું થશે કે શરીરના ત્રણેય દોષો એટલે કે વાત, પિત્ત, કફ ત્રણેય દોષોનો પ્રકોપ થશે. એમાં પણ એ રક્ત અને માંસ ધાતુને દૂષિત કરી અને તમારા શરીરમાં ચામડીના રોગો ઉત્પન્ન કરશે. દિવસે સૂવું એટલે કે સવારે સૂરજ ઉગ્યાથી લઈને સૂરજ આથમે ત્યાં સુધીની વાત છે. ઘણા લોકો કે અમે દિવસે સૂતા નથી, પરંતુ ઘણા લોકો દિવસે 10-11 વાગ્યા સુધી સૂવે છે, તો એને પણ દિવા સ્વપ્નમાં લેવામાં આવે છે. તો દિવસે સૂવું એ તમારી માટે અને તમારી સ્કિન માટે બિલકુલ સારું નથી. જો તમને સ્કિન ડિસઓર્ડર છે, ચામડીની તકલીફ છે અને તમે દિવસે સૂવો છો, તો તમારે સૌથી પહેલા દિવસે સૂવાનું બંધ કરવું જોઈએ. ત્રીજી આદત છે શ્રમદૂત શીત અંબુ સેવન, એટલે કે કોઈ લોકો મહેનત કરી અથવા ગરમીમાં તડકામાંથી આવી અને સીધું ફ્રીજ ખોલીને ઠંડુ પાણી પીવે છે, તો તે પણ તમારી સ્કિન માટે બહુ ખરાબ છે. ઘણા લોકો કસરત કરે છે, જીમમાં એક્સરસાઇઝ કરે છે, હેવી એક્સરસાઇઝ કરે છે, અને ઘણા લોકો તડકે રહેવાની જોબ હોય છે, જેમ કે સેલ્સમેન છે, ફ્રૂટવાળા છે, કે શાકભાજીવાળા છે, કે મજૂર લોકો છે. એ લોકો તડકે અને ગરમીમાં રહીને મહેનત કરે છે, અને પછી એને ગરમી લાગે છે ત્યારે એ લોકો 10 રૂપિયાના પાણીની બોટલ અથવા કોલ્ડ ડ્રિંક્સ પીવે છે, તો એ પણ તમને ચામડીના રોગો ઉત્પન્ન કરે છે. જ્યારે જીમ કરો છો, તમારું શરીર ગરમ છે, એટલે કે તમે જ્યારે જીમ કરો છો અથવા તડકામાંથી આવો છો અને તરત તમે ઠંડી વસ્તુનું, કોલ્ડ ડ્રિંક્સ અથવા ઠંડા પાણીનું સેવન કરો છો, તો ઠંડી અને ગરમી શરીરમાં ભેગું થાય છે, તેના કારણે તમને પણ સ્કિન રોગો થાય છે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે કે તમે ડરી ગયા છો અથવા અચાનક તમને શોક લાગ્યો છે, તમે કોઈ મૂવી જોઈ છે અને તમે ડરેલા છો, એવા અવસ્થામાં પણ તમે ઠંડુ પાણીનું સેવન કરો તો એ તમને ચામડીની બીમારી કરે છે. એટલે કે તમારું શરીર ગરમ હોય, ચાહે તમે ડરેલા હો, શોકમાં હો, અથવા તમે જીમ કે કસરત કરીને આવેલા છો, અથવા તમે મહેનત કરીને ગરમી તડકામાંથી આવેલા છો, ત્યારે તમારે ઠંડા પાણીનું સેવન કરવાનું નથી, નહીતર તે તમારા ચામડીના રોગોને વધારશે અથવા શરીરમાં ચામડીના રોગોને ઉત્પન્ન કરશે. ચોથી વસ્તુ છે શીત અને ઉષ્ણ વસ્તુ, એટલે કે ઠંડી અને ગરમ વસ્તુનું એક સાથે સેવન કરવું. તેમાં 2 વસ્તુ છે, એક તો જમવામાં લેવું, અથવા તમે ગરમીમાંથી ઠંડીમાં અથવા ઠંડીમાંથી ગરમીમાં તરત જાઓ છો, એ વસ્તુને પણ લેવાની છે.
એટલે કે તમે કહો અમે તો એવું કરતા નથી, પરંતુ આપણે મેરેજમાં જતા હોઈએ છીએ તો સૌથી પહેલા આપણે શું લઈએ છીએ? તો સૂપ લઈએ છીએ, પછી આપણે જમવાનું લઈએ છીએ, અને સૂપ છે એ ગરમ છે. એવી રીતે મેરેજના અંતમાં આપણે આઈસ્ક્રીમ સિવાય તો ચાલે નહીં, તો અંતમાં આપણે આઈસ્ક્રીમ ખાતા હોય છે. ઘણા લોકો ગરમા ગરમ ઢોસા, ઇડલી અથવા પીઝા, સેન્ડવિચ વગેરે સાથે પણ કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે. અથવા ઘણા લોકો આવો ગરમ ખોરાક ખાધા પછી એસિડિટી ન થાય એના માટે પણ ઉપર કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડા પાણી કે શરબત પીતા હોય છે. ઘણા લોકો ગરમા ગરમ ચા સાથે પણ નાસ્તો કરતા હોય છે, તો એ પણ ઠંડી વસ્તુ સાથે ગરમ વસ્તુ. ઘણા લોકો દહીં ને પરાઠા પણ ચા સાથે લેતા હોય છે. તો આવી રીતે ઠંડી અને ગરમ વસ્તુનું સાથે સેવન કરવાનું નથી. અને બીજી વસ્તુ છે ઠંડીમાંથી તરત ગરમીમાં અથવા ગરમીમાંથી તરત ઠંડીમાં જવું, એ પણ તમારા ચામડીના રોગોનું કારણ છે. દાખલા તરીકે તમે 4 વ્હીલમાં તડકામાં એસીમાં બેસીને ક્યાંય જાઓ છો અને તમારે કંઈ કામથી તરત બહાર નીકળવાનું થયું, તો એવી રીતે કરવાનું નથી. તમારે એના માટે શું કરવાનું છે? પહેલા 4 વ્હીલ સાઈડમાં ઊભી રાખી, એસી બંધ કરી અને બારીના કાચ ખોલી નાખવાના, અને પછી તમારે નોર્મલ ટેમ્પરેચરમાં આવી અને પછી તમારે તડકામાં જવાનું. એવી રીતે તમે સીધા તડકામાંથી આવીને સીધા એસી વાળા રૂમમાં બેસવું નહીં. પહેલા તમારે નોર્મલ રૂમમાં બેસવું અને પછી તમારે એસીનું સેવન કરવું. આદત નંબર 5, જમીને વ્યાયામ કરવો નથી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમને સવારે ટાઈમ મળતો નથી, એટલે અમે સાંજે 3 થી 4ના સમયમાં અમારા યોગા ટીચર આવે છે અથવા અમે જીમમાં જઈને વ્યાયામ કરીએ છીએ. અથવા ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારે જીમમાં જાય પહેલા દૂધ અને કેળા ખાય છે અથવા કોઈ શેક પીવે છે અને પછી એ લોકો એક્સરસાઇઝ કરતા હોય છે. જમીને તરત કસરત કરવાથી અથવા કોઈ ખોરાક લઈને કસરત કરવાથી શરીરમાં આમ ઉત્પન્ન થશે અને તે તમારી રક્ત અને માંસ ધાતુને બગાડીને શરીરમાં ચામડીના રોગોને ઉત્પન્ન કરશે. છઠ્ઠી જે આદત છે જે તમારી ચામડીને બરબાદ કરી દેશે, સૌથી વધુ બદલાય એ છે જમીને પછી સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવી. એટલે કે તમે જસ્ટ જમ્યા છો અને તમારા પાર્ટનર સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરો છો અથવા હસ્તમૈથુન કરો છો, તો તે પણ તમારી સ્કિન રોગ એટલે કે ચામડીના રોગ થવામાં ખૂબ મહત્વનું કારણ છે. તો તમે જસ્ટ જમ્યા છો અને તમારે તમારા પાર્ટનર સાથે સેક્સ કે હસ્તમૈથુન કરવાનું નથી. એટલે કે તમારે જો સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવી હોય તો જમ્યાના કમસે કમ 4 કલાક જેવો ટાઈમ દેવો જોઈએ, પછી તમારે કોઈ પણ પ્રકારની સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવી જોઈએ, નહીં તો એ તમારી સ્કિન બગાડવામાં ખૂબ મહત્વનો રોલ કરશે. 7મી આદત છે એ છે ખોટી રીતે પંચકર્મ કરવું અથવા પંચકર્મ થવું. એટલે કે તમને પંચકર્મ વમનની જરૂર છે, તમે વિરેચન કરો છો, અથવા વિરેચનની જરૂર છે તમે વમન કરો છો, તો તે પણ શરીરમાં બધા દોષોને એટલે કે 3 દોષોને પ્રકોપ કરીને ચામડીના રોગો કરશે. અથવા કોઈ પણ પંચકર્મમાં તમને અયોગ કે અતિયોગ થાય છે. જેમ કે તમે વિરેચન કરો છો અને તમને અયોગ એટલે કે તમને વિરેચન બરોબર થતું નથી, તમને વેગ બરોબર આવતા નથી, તો તે શરીરમાં આમદોષ પડ્યો રહે છે અને આ આમદોષ 3 તમારા વાત પિત્ત કફ 3 દોષોને પ્રકોપિત કરી અને રક્ત અને માંસ ધાતુ સાથે મળી અને તમને ચામડીના રોગ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે તમને વિરેચનનો અતિયોગ થયો છે, એટલે કે તમને વધારે પડતા વિરેચન થયું છે, તો વાયુ વધશે અને આ વધેલો વાયુ એ રક્ત અને માંસ ધાતુ સાથે મળી અને તમને ચામડીના રોગો ઉત્પન્ન કરશે. 8મી આદત છે કે તમારા નેચરલ અર્જીસ એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં 13 અધારણીય વેગો કે જેનું તમારે ધારણ કરવું નથી, જેમ કે ભૂખ, તરસ, છીંક, બગાસું, ઉલટી, આળસ, નિંદ્રા, અપાન વાયુનો વેગ, મળનો વેગ, મૂત્રનો વેગ, આ કોઈને તમારે રોકવા નથી. જેમ કે તમને ટોયલેટનો વેગ આવ્યો છે અને તમે કોઈ પણ કામમાં છો અને થોડી વાર રહીને ટોયલેટ જાઓ છો, તો એ પણ તમારા ચામડીના રોગ માટે કારણ છે. આવી રીતે તમને ઉલટીનો વેગ આવ્યો છે અને તમે ફોર્સફુલી ઉલટીને રોકો છો, તો એ પણ તમારા ચામડીના રોગો માટે કારણ છે. આવી રીતે તમને મૂત્રનો વેગ અથવા છીંક કે બગાસો આવ્યું છે, એ કોઈ પણ નેચરલ અર્જીસ તમે પરાણે દબાવો છો, તો શરીરમાં વાયુ દોષ અથવા અન્ય બીજા 2 દોષ પણ ઉત્પન્ન થઈને એટલે કે પ્રકોપિત થઈને તે તમે રક્ત અને માંસ ધાતુ સાથે મળીને તમને ચામડીના રોગો ઉત્પન્ન કરશે. તો મેં તમને આજે આ વિડીયોમાં 8 પ્રકારની આદત વિશે વાત કરી. તો આ 8 આદત છે અને તમને ચામડીનો રોગ છે, તો તાત્કાલિક આ 8 આદતને છોડો અને તમે 3 મહિનામાં જ આનું રિઝલ્ટ જોવો. અને આ 8 આદત છોડ્યા પછી તમને ચામડીના રોગમાં કેવો ફાયદો થાય છે એ કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. જય ધન્વંતરી.